हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। जैसा कि आप सब जानते हैं कि हम असाइनमेंट के अंदर अकाउंट्स का सॉल्यूशन कर रहे हैं। अकाउंट के अंदर विभाग सी प्रकरण 6 पेरा नोंद हम शुरू करने वाले हैं। तो चलो शुरू करते हैं। आज के वीडियो में हम पहला और दूसरा दो लेक्चर करने वाले हैं। तो चलिए शुरू करते हैं। पहला प्रश्न, નીચેના વ્યવહારો પરથી હરેશની ખરીદ નોંધ તૈયાર કરો। શું તૈયાર કરો? ખરીદ નોંધ તૈયાર કરો। ખરીદ નોંધના ખાતા પહેલાં જોઈ લઈએ કેવી રીતે બનશે। તો ખરીદ નોંધના ખાના આવી રીતે બને। તારીખ, પ્રશ્ન નંબર 1, શ્રી હરેશની ખરીદ નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ। આવક ભરતિયા નંબરની અંદર જે બિલ હોય, બિલ નંબર હોય એ બિલ નંબર લખવાનું। વેપારીનું નામમાં ખરીદી, જેની પાસેથી ખરીદી કરી હોય એનું નામ લખવાનું અને તારીખમાં તારીખ લખવાની। ઓકે, તો ચાલો જોઈએ। પહેલો 2 તારીખ, ₹12,000નો માલ રમેશ પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો। હા, આપણે દાખલો શરૂ કરીએ એના પહેલાં એક ખાસ નોંધ સમજી લઈએ જે એક પેરા નોંધ માટે જરૂરી નોંધો છે। બરાબર, તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર। ખાસ નોંધ પહેલો શું છે કે પેટા નોંધમાં ફક્ત માલના ઉધાર વ્યવહારનો નોંધ થશે। શાની નોંધ થશે? માલના ઉધાર વ્યવહારનો, રોકડ વ્યવહારનો નહીં। ફક્ત અને ફક્ત ઉધાર વ્યવહાર થશે અને એ પણ શાનો? માલનો થશે, ફર્નિચરનો નહીં। ઓકે, બીજો ખાસ નોંધ કે રોકડ વ્યવહાર કે મિલકતનો વ્યવહાર કે બિન આર્થિક વ્યવહારનો નોંધ થશે નહીં। આટલી વાત પેટા નોંધ કરતી વખતે ધ્યાન રાખવાનું। ઓકે, ચાલો શરૂ કરીએ। ₹12,000નો માલ રમેશ પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો। શાખ પર ખરીદ્યો એટલે ઉધાર વ્યવહાર છે, ઉધાર વ્યવહાર અહીંયા લખાશે। તો ખરીદ નોંધમાં લખવાનું 2 તારીખ, વેપારી કોણ છે? રમેશ છે, રમેશ ખાતે, અને કેટલાનો માલ ખરીદ્યું? 12,000નો માલ ખરીદ્યું। ઓકે, ચલો આગળ નેક્સ્ટ જુઓ। ₹18,000નો માલ 10% વેપારી વટાવે અરવિંદ પાસેથી ખરીદ્યો। બિલ નંબર 24। કોની પાસેથી ખરીદ્યો? અરવિંદ પાસેથી। 10% શું છે? વેપારી વટાવ છે। 18,000નો માલ છે અને બિલ નંબર છે 24। તો 5 તારીખ, કોણ છે વેપારી? અરવિંદ, અને કેટલા રકમ હતી? 18,000। 18,000ના 10% કાઢી નાખવાના। તો 18,000માંથી 10% એટલે 1,800 જશે, તો વધશે 16,200। 16,200ની ખરીદી થઈ અને બિલ નંબરમાં લખવાનું 24 નંબર। ઓકે, નેક્સ્ટ જોઈએ। 10 તારીખ, 6,000નું ફર્નિચર રાધિકા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું। 6,000નું ફર્નિચર રાધિકા ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું। ત્યારે જ મેં તમને નોંધ બતાવી કે ફર્નિચર મિલકતની નોંધ થાય નહીં। આ શું છે? ફર્નિચર છે। ફર્નિચર એ શું છે? મિલકત છે। મિલકતની પેટા નોંધમાં નોંધ થશે નહીં। ઓકે, આગળ વધીએ। 16 તારીખ, 9,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો। 9,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો। અહીંયા વ્યક્તિનું નામ નથી અને સાફ કહે છે કે માલ ખરીદ્યો, એટલે કે અહીંયા શું છે? આ રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહારની નોંધ થશે નહીં। 16 તારીખ 10 તારીખ બંનેની નોંધ થશે નહીં। 24 તારીખ, 16,000નો માલ 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો। અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા। અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા। આ છે અડધો વ્યવહાર રોકડ, અડધો વ્યવહાર ઉધાર। જ્યારે પણ આવું થાય કે અડધો વ્યવહાર છે અને અડધો રોકડ વ્યવહાર છે તો શું કરવાનું? આખેને આખી વિગત ઉધાર વ્યવહાર સમજીને નોંધ કરવાનું। ઓકે, તો 16,000નો માલ છે, 5% રોકડ વટાવ છે, 10% વેપારી વટાવ છે। અહીંયા જો અહીંયા ઉધાર વ્યવહાર છે, ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની નોંધ થાય નહીં, ખાલી વેપારી વટાવની નોંધ થાય। તો લખવાનું 24 તારીખ। અહીંયા નામ નથી આપેલ કે કોની પાસેથી ખરીદી કરી છે, તો નામ ના આપ્યું હોય તો વેપારી કૌંસમાં લેણદાર અને કહી શકો। તો વેપારી ખાતે કેટલા રૂપિયા? 14,400। 16,000 હતા, 16,000ના 10% કાઢી નાખીએ, 1,600 કાઢી નાખીએ તો આવશે 14,400। બરાબર, બધી વિગતો, બધી તારીખ પૂરી થઈ ગઈ। એના પછી સરવાળો કરી નાખવાનું, 12,000, 16,200, 14,400, તો તમારો જવાબ આવશે 42,600, જે આપણો સરવાળો આવશે કુલ। આની સાથે આ દાખલો પૂરો થાય છે। નીચે નોંધ લખી દેવાનું। જે પણ તારીખની આપણે નોંધ નહીં કરીને એને લખવાનું કે તારીખ 10 શું છે? તો 10 તારીખ ફર્નિચરનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં, અને 16 તારીખ રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં। જો અહીંયા સુધી તમે વિડીયો જોઈ લીધો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, બરાબર, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। આગળ વધીએ। બીજો દાખલો શું કહે છે?
નીચેના વ્યવહારો પરથી શ્રી અવિનાશની ખરીદ નોંધ તૈયાર કરો। બરાબર, ધંધાનો માલિક છે શ્રી અવિનાશ। ઓકે, બરાબર, ખાતું જોઈ લઈએ। ખાતું આવી રીતે બનશે। 2 તારીખ 2 બીજો પ્રશ્ન, શ્રી અવિનાશની ખરીદ નોંધ, તારીખ, વેપારીનું નામ, આવક ભરતીયા નંબર, ખાપા અને રકમ। ચાલો, 1 તારીખ, કાજલ પાસેથી ₹3000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો। બરાબર, અહીંયા કાંઈ લખ્યું નથી રોકડ કે આવું કંઈ, તો આ બધું શું છે? ઉધાર વ્યવહાર જ છે। બરાબર, માલ ખરીદ્યો છે 10% વેપારી વટાવે। ઓકે, કોની પાસેથી? કાજલ પાસેથી। તો 1 તારીખ કાજલ ખાતે, બરાબર, માલ કેટલાનો હતો? 3000નો। 3000માં 10% શું છે? વેપારી વટાવ છે। 3000માંથી 10% એટલે 300 કાઢી નાખીએ તો આવશે 2700। ઓકે, આગળ વધીએ। 4 તારીખ, અરવિંદ પાસેથી 5000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો। ઓકે, બદલામાં તેટલી જ રકમની તેમની લખેલી હુંડી સ્વીકારીને પરત કરી। બરાબર, ઉધાર વ્યવહાર તો છે, પણ એ જ સમયે જ્યારે માલ ખરીદીને એ સમયે શું કર્યું? હુંડી લખીને આપી દીધી, જે ધંધા માટે શું બને? દેવી હુંડી બને। બરાબર, અહીંયા ઉધાર વ્યવહાર તો છે, પણ સાથે સાથે દેવી હુંડી પણ બની જાય છે, એટલે આ ઉધાર વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં થશે નહીં। આની નોંધ થશે ક્યાં થશે? લેણી હુંડીની અંદર, ખાસ સામનોની અંદર, દેવી હુંડીની અંદર એની નોંધ થશે। ઓકે, દેવી હુંડી એક બીજા પ્રકારનો શું છે? પેટા નોંધ છે, જેને બરાબર એમાં પણ આની નોંધ થશે, પેટા નોંધમાં થશે નહીં। બરાબર, તો આની નોંધ થશે નહીં। કેમ? કેમ કે અહીંયા તરત જ શું કરે છે? માલનો હુંડી લખી નાખે છે। જો પછી 2 દિવસ પછી લખ્યો હોત તો આની નોંધ થયો હોત, પણ ખરીદીના સમયે જ હુંડી ઉપર એ લખી નાખે છે। ઓકે, તો આની નોંધ થશે નહીં। આગળ વધીએ। 6 તારીખ, વૃંદાવન ફર્નિચર માર્ટમાંથી 45000નું ફર્નિચર ખરીદ્યું। આની પણ નોંધ થશે નહીં। ફર્નિચર મિલકત છે, મિલકતની નોંધ પેટા નોંધમાં નહીં થાય। અહીંયા ફક્ત અને ફક્ત માલનો જ નોંધ થશે। ઓકે, આગળ વધીએ। 12 તારીખ, કેવન પાસેથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો। અડધા નાણાં રોકડા ચૂકવ્યા। બરાબર, આ પણ શું છે? કેવન પાસેથી તો ઉધાર વ્યવહાર છે, પણ અડધા નાણાં રોકડા ચૂકવી દીધા, એટલે આપણે શું કરવાનું? આખો વ્યવહાર ઉધાર વ્યવહાર સમજીને નોંધવાનું। તો આની નોંધ થશે। તો લખવાનું 12 તારીખ કેવન ખાતે 10,000નો માલ છે, 10,000ના 10% વેપારી વટાવ કાઢી નાખવાનું, તો આવશે 9,000। ઓકે, આગળ વધીએ। 18 તારીખ, જાનકી પાસેથી 4700નો માલ ખરીદ્યો। રેલવે નૂર ₹100 સહિતની બિલ નંબર 45 મળ્યું। બિલ નંબર આપેલ છે અને માલ કેટલાનો છે? 4700નો। તો લખી નાખવાનું 18 તારીખ જાનકી ખાતે ₹4700 અને બિલ નંબર 45। બરાબર, એક બીજી વાત છે કે અહીંયા આપેલ છે રેલવે નૂરના ₹100, રેલવે નૂરના ₹100, તો આની નોંધ થશે નહીં। જો ખરીદ નોંધ ખાનાવાળી ખરીદ નોંધ હોય તેમાં રેલવે નૂરનું ખાનું બનાવીને પછી લખવાનું હોય, પણ આ સાદી ખરીદ નોંધ છે, આમાં રેલવે નૂરના લખાશે નહીં। બરાબર, હવે જે નીચે આપણે નોંધ નહીં કરી એના વિશે લખી દેવાનું કે તારીખ 4 દેવી હુંડીનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં, અને તારીખ 6 ફર્નિચરનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં। આની સાથે આ દાખલો પણ પૂરો થાય છે। જો તમને ખબર પડી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, પોતાના ફ્રેન્ડ્સને શેર કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ।